सत्य तो यही है कि ना कोई तुम्हारा है और ना तुम किसी, जो है वो परमात्मा का है और जो नहीं वो भी परमात्मा का ही है। મારી હું સુરતથી આવું છું, મારું નામ મેહુલ છે. આજથી 1.5 મહિના પહેલાં મને કમરમાં ખૂબ દુખાવો થયો હતો એટલે મેં રિપોર્ટ પણ કરાવ્યા હતા. એટલે કોઈ ડૉક્ટરે એમ કીધું કે ગાદી ખસી ગઈ છે, કોઈ ડૉક્ટરે એમ કીધું કે કમરમાં ગાદી ખસી ગઈ છે, કોઈ ડૉક્ટરે એમ કીધું કે ગોળાની તકલીફ છે. એટલે હું 7 થી 8 ડૉક્ટર પાસે જઈને આવ્યો. બધા પાસેથી અલગ અલગ મને રિપોર્ટ આવ્યા છે. એટલે મને સારું નહોતું થતું માં, એટલે હું કામે નહોતો જઈ શકતો. એટલે તમારા હું વિડીયો જોતો ને પ્રવચન સાંભળતો રાતના. પછી હું એક રવિવાર અહીંયા આવ્યો અને મેં માનતા રાખી હતી કે મને સારું થઈ જાય તો હું આ ભેળીઓ ને એવું ચડાવવા તમારી માનતા પૂરી કરીશ. અત્યારે મને 90% હાવ સારું છે, કોઈ જાતની તકલીફ નથી. હું 10 મિનિટ બેસી નહોતો શકતો માં, અત્યારે હું 3-4 કલાકથી તમારી સામે જ બેઠો છું. નગર 10 મિનિટ મારાથી બેસાતું નહોતું. અત્યારે મને કોઈ જાતની તકલીફ નથી અને રિપોર્ટ પણ મારી સાથે છે. અત્યારે મને હાવ સારું છે. ભલે અત્યારે સારું છે ને? હા, અત્યારે હાવ સારું છે. અને બીજી તકલીફમાં એ હતી મને કે રાતે જ્યારે સૂતો ને તો એ મને કોઈક ભાઈ દેખાતા, જે એટલો આખું શરીર ન દેખાતું, ખાલી મોઢું દેખાતું અને મારી સામે હસે. ખાલી ચાંદલો કરેલો હોય છે, માથે વાલ નથી અને ચોટલી હોય. એટલે ખાલી હસે, મને કાંઈ કહેતા નહીં, કાંઈ વિવરાવતા નહીં, કોઈ વસ્તુ બીજું મને થતી નહીં. માં, હું ઘણા ટાઈમથી હું તમને મનથી પ્રાર્થના કરું છું. હું પૂછવા કે એવું કંઈ નથી આવી, પણ ખાલી વાત કેવી છે માં કે અમે જ્યારથી સમજવા શીખ્યા માં ત્યારથી મારા મા બાપ બહુ હેરાન થાય છે માં. અમે એને દુઃખી જ જોઈએ છીએ માં. અમને બંને ભાઈ બહેનને એટલા આશીર્વાદ આપને, એટલી શક્તિ આપ માં કે અમે એને ખૂબ રાજી રાખીએ માં, ખૂબ રાજી રાખીએ. અને તારી ભક્તિમાં અમારા હૃદયમાંથી ક્યારેય ઓછી ના થાય. ઘણી એવી પરીક્ષા લેવાની છે, ઘણું એવું થયું છે માં કે ભટકી જઈએ, પણ માં મેં એક જ વિચાર રાખ્યો મગજમાં. તમે એવું પ્રવચનમાં કીધું હતું કે તમારે મગજ હોય તો એમાં પાક્કું બેઠાડી દેજો કે માં મેલડી કરે એ ખરું, અને જીવાડે તોય ભલે ને મારે તોય ભલે, પણ માં મેલડી કરે એ ખરું. એટલે ઘણા દુઃખો આવે છે, ઘણું આવે છે, પણ હું એમ જ રાખું છું કે મારી મેલડી કરે એ ખરું, એટલે હું શાંતિથી રહી શકું છું. પણ હું મારા મા બાપનો દુઃખી ચહેરો જોઉં છું માં, ત્યાં બધું જ તે પૂરું થઈ જાય છે માં. એટલે અમને ખૂબ બંને ભાઈ બહેનને આશીર્વાદ આપો માં કે અમે એને હવે આગળ જતા અમે ખૂબ ખુશ રાખીએ માં. મમ્મીની સાસુ? એ તો બા દાદા બંને ભગવાન પાસે જતા રહ્યા. મમ્મીએ કેટલી સેવા કરી મને પૂછતો? કેટલા વર્ષ સેવા કરી મમ્મીએ? હા માં, એ તો અમને કીધું નું સમજાઈ ગયું કે અમારા માવતરની અમે થોડીક સેવામાં કમી રાખીને એ અમારી ભૂલ છે. તારા સાસુનો જ જીવ બળ્યો તારા ઉપર, તું દુઃખી થઈ. હા માં. શું મેં શું કીધું કે? માં મને મનમાં વિચાર આવ્યો તો થોડાક દિવસ પહેલા જ આવ્યો તો. 10 દિવસ પહેલા તો હું તને કઈ ગઈ. હા માં, મને મનમાં વિચાર આવ્યો તો માં. હા, હું સમજી ગઈ. મરી ગયા પછી તમે એના નામનો મોટી કથા કરો તોય શું કામનું? જીવતા તારે તમે શીરો નહીં ખવડાયો ને, હા માં. મરી ગયા પછી શું એની પાછળ 500 માણસ ખવડાવો છો? સાચી વાત. જે જીવતો એને તમે ખવડાવી દો ને તો તમે સાચા કહેવાય. હવે આજે તારા દીકરા રોવા છે ને દીકરો ને દીકરી હા માં. રોવા છે કે નહીં? રોહેશ માં. આ બાળ સિકોતર માતા છે, બાળ સિકોતર માતા છે. 9 વર્ષની દીકરી છે. હું મેલડી છું અને ના ગોતી લાવું તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું. તમારા 15 વીઘાનું ખેતર આપણે ભાઈ, 15 વીઘાનું ખેતર, એમાં 3 ભાઈનો ભાગ પડે. ખેતરની અંદર જાઓ થોડાક ચાલો એટલે મોટો કૂવો પડ્યો, મોટો કૂવો પડ્યો. કૂવામાં ખબર પડે? આ પારકી નથી. જો હું તમને શું કહું, તમને હેરાન કરે છે ને, તમને સતાવે ને, 17 થી 18 કે 19 વર્ષથી તમને સતાવે છે ને, ચલો તમે ખાલી એક વખત એવી જવાબદારી લો કે મારી માં, મારી બૂન, મારી ફઈ તું શાંત થઈ જાય એટલે એકદમ ઠારે પડી જાય. આ કુટુંબના લોકો મારો ઉદ્ધાર કરશે એટલે હું અહીં આવી છું. હા, ઓળખો. એટલે મેં કીધું પ્રેમ આપશે, મોહબ્બત આપીશો, મોહબ્બત મળશે તમારે. જો તમે આને જેટલું વળાવો, જેટલે આની પર કાવતરા કરાવો, જેટલા તમે મૂળા બંધાવશો ને એટલા કાંઈ થાય છે.
તમે એના પગમાં નાના પડી જાઓ એમ કહું છું, નાના બનીને બેસી જાઓ એના પગે, એ શાંત થઈ જશે. જય માડી. જેટલા તમે બાર ફાફા મારશો ને એમાં તમને વધારે હેરાન કરશે. તમે રાજી થાવ એવું કહો. તમે હેરાન થયા તો એ હેરાન તો થઈ હશે ને, તો પછી રાજી થાઈશ, મારું હા. પણ જે થાતું હોય ઈ કરો. અપનાવા તૈયાર છો? અપનાવા કરવા તૈયાર છે ઈ માં જે તમે કયો ને અમારી જો પૂજા કરી. આ માતા બાળ સિકોતર છે ને એ દવાખાનામાં લઈ જશે, ઘરમાં પતિ પત્ની ઝઘડા કરાવશે, મા દીકરાને લડાવશે, ધંધો આગળ લઈ જશે, પછી પાછળ ફેંકી દેશે, છેલ્લે તમારી મિલકત વેચવાના દિવસ તમારા લાવશે. છેલ્લે પછી એવું થાય કે એટલું બધું જીવનમાં દુઃખ છે, જીવીને શું કરવું છે, એટલે મરી જવાના વિચાર કરાવશે. હા માં ભલે તમે કીધું કે અમે સારંગપુર ગયા, અમે આમ ગયા, અમે તેમ ગયા, મેં તને શું કીધું કે મને અમરતે કીધું કે આને આ ધજા આપી છે તો એને પકડો, એટલે મેં તને પકડ્યો. હવે જો મારી ફરજ શું છે કે તમારું દેવ તમને રાજી કરીને આલું. ભગત ભુવા કરાયા. લોકોએ કીધું તમારા ઘરમાં કઈ છે, મેં મારું ઘર વેચી નાખ્યું, બધું વેચી નાખ્યું. આજે હું રોડ સમજો એવું રોડ પર રહું છું, સમજો ભાડેથી રહેતો થઈ ગયો છું. મારી પાસે બધું જ હતું, બધું હતું મારી પાસે, બધું જતું રહ્યું, પૈસા પાણી બધું જતું રહ્યું. આજે મારું, આજે મારા ખાલી અમે ચાર, મારા 2 મા બાપ અને હું ને મારો ભાઈ 2-4 જણા જ છીએ. હા, હું મોડો પડ્યો. મને એમ હતી કે આજે ને કાલે માં મારું સાંભળશે, એટલે હું 8 મહિના સુધી બેસી રહ્યો અહીંયા. આજે નહીં કાલે સારું થશે. આજે મારા ભાઈને 80% સારું છે ને, 1 દિવસ 2 દિવસ 4 દિવસ મહિના 6 મહિના વર્ષ પછી આજે 100% સારું થઈ જશે. મને એટલો વિશ્વાસ છે મારી મા પર, મારી અમૃત બાપાની મેળડીમાં પણ વિશ્વાસ છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દાડે મારા ભાઈ 100% મારા જેવો ચાલતો થશે ને બોલતો થશે. માં જો તને યાદ ના હોય તો યાદ કરજે કે 1.5 વર્ષની અંદર કોક બાવો તમારા ઘરે આવીને ગયો. હા માં, હા માં, મેળડી માનો એક બાવો હતો ને માં.